અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આજે પરિણ્યમ યુથ ગ્રુપ દ્વારા આજનો દિવસ છે નો ટોબેકો છે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત પરિણ્યમ યુથ ગ્રુપ દ્વારા અલગ અલગ ગાર્ડનોની અંદર અલગ અલગ કંપનીઓની અંદર અને અલગ અલગ મોલની અંદર એક જનજાગૃતિનું કાર્ય કરવા માટે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત આજે એસટી ડેપોની અંદર અમે આ જનજાગૃતિ માટે અહીંયા પધારેલા છે. ફક્ત અને ફક્ત એક જ લક્ષ્ય છે કે યુવા ધન દિશાવિહીન બની રહ્યું છે, દારૂના રવાડે ચડી રહ્યું છે, ડ્રગ્સ પી રહ્યા છે, હેરોઇન અને અનેક નશાકારક વસ્તુઓને ધારણ કરી પોતાના શરીરને ખોખલું બનાવી રહ્યા છે અને ધીરે ધીરે તેઓ મૃત્યુના શરણે જાય છે. વ્યસન એ શું છે, વ્યસનથી બચવા માટે આપણે શું કરવું જોઈએ અને વ્યસન કેટલું ઘાતક છે, અહીંયા એસટી ડેપોમાં આવી રહેલા દરેક મુસાફરોને અમે આ વાતને સમજાવ્યું છે. એસટી ડેપોની અંદર જે શોપ છે એના પણ શોપે જઈ અને અમારી ટીમે આ વાતને સમજાવી છે અને વિશેષ રૂપથી એક આ પુસ્તક દરેકને નિઃશુલ્ક ભેટ આપવામાં આવી છે. અત્યારે અમારું એક જ લક્ષ્ય છે કે આપણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શાંતિકુંજને ભારત સરકાર સાથે એક અનુબંધ કરવામાં આવ્યું છે અને વિશેષ રૂપથી વ્યસન મુક્ત ભારતની જવાબદારી ગાયત્રી પરિવારને ભારત સરકારે સોંપેલી છે. એ અંતર્ગત આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આખા દેશની અંદર આજે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો દ્વારા દરેકની અંદર જનજાગૃતિના કાર્યો કરી રહ્યા છે અને સાથે સાથે ઘણા બધાએ આજે પણ બીડી નહીં પીવાના, પાડીકી નહીં ખાવાના સંકલ્પો પણ અમારી સમક્ષ લીધા છે. એટલે અમારા માટે એક આ અવસર છે કે દરેકની અંદર આ જાગૃતિ લાગે. યુવા ધન જે પોતાની શક્તિને વ્યસનની અંદર બોલી રહ્યા છે એ લોકોની શક્તિ સૃજનમાં નિયોજિત થાય એ વાત સમજાવતા તેઓએ નિર્ણય પણ કર્યો છે કે અમારી શક્તિને હવે સૃજન કાર્યની અંદર નિયોજિત કરીશું. અમે સ્વયં શ્રેષ્ઠ બનીશું. અમે સ્વયં ભારતની અંદર વ્યસનને દૂર કરવા માટે અમે પણ સૌ મદદરૂપ બનીશું. એ સાથે અહીંયા યુવાઓએ પણ વ્યસન મુક્તના સંકલ્પો લીધા છે. આજે પરિણ્યમ યુથ ગ્રુપ વડોદરા, યુવા પ્રકોષ્ઠ વડોદરા અને બધા સાથે મળીને આખા વડોદરાની અંદર આ એક અભિયાન અંતર્ગત આ કાર્ય કરી રહ્યા છે. मेरा नाम है श्यामलाल, मैं गांव सिंधिया का रहने वाला हूँ, जिले से महाकाल से तरफ से रहने का वाला हूँ. आज से मैंने बीड़ी इन भैयों के कहने से उन्होंने कोई संकल्प दिया है, इसलिए उन्होंने बीड़ी छुड़ाने का कोई वादा किया तो मैंने को जम किया. बाद में मैंने बीड़ी आज से छोड़ रखे और छोड़ दी और ये सब निकाल के मैं 30 नंबर बंडल पी रहा था. रोज एक बंडल रोज पी लेता हूँ. इसके बाद में बीड़ी आज के बाद नहीं पीऊँ, छोड़ दी मैंने.